હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ વિભાગ ડી પ્રકરણ 13 અને તેનો દાખલા નંબર 1. અને આ દાખલા નંબર 1 અથવા તો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો તો તેમાં તમને તેના દરેક વિષયના અને દરેક ધોરણના પ્લેલિસ્ટ જોવા મળી જશે. એ પ્લેલિસ્ટ માંથી ધોરણ 10 અને ગણિતના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે ધોરણ 10 અને ગણિતનું જેટલું પણ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તેના વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 13 અને તેનો દાખલા નંબર 1 કે જેની અંદર આપણે એવું કીધું છે કે આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો આપેલો છે 46 અને તેની કુલ આવૃત્તિ આપેલી છે 230. તો આપણે ખૂટતી આવૃત્તિ x અને y શોધવાની છે. તો જો એટલી માહિતી આપણે આપેલી છે તો સૌપ્રથમ આમાં શરૂઆત ક્યાંથી કરવાની? જે તમને કુલ આવૃત્તિ હોય ને કુલ આવૃત્તિને હું પહેલા અહીંયા લખી નાખીશ. એટલે n બરાબર મને આપેલા છે 230. કેમ કે આમ તો આપણે સરવાળો એનો કરી શકતા નથી, પણ આ રીતે જેટલા આપેલા હોય ને આપણે અહીંયા લખી નાખવાનું. હવે શું કરવાનું? કે ગમે ત્યારે તમારે જ્યારે મધ્યસ્થ શોધવાનો થાય ત્યારે સૌપ્રથમ તમારે એની સંચય આવૃત્તિ એટલે કે શું શોધવું પડે? CF શોધવું પડે. અને CF કેવી રીતનો શોધાય? કે CF શોધવા માટે પહેલા પદને એમનામ રાખવાનું. એટલે 12 ને હું એમનામ અહીંયા રાખી દઈશ. પછી શું કરવાનું? કે આ બે નો કરવાનો છે સરવાળો. તો જો અહીંયા કરી તો 3 ને 1 કેટલા થશે? 4 અને 0 ને 2 કેટલા થાય? 2. એટલે આ બે નો સરવાળો કર્યો તો અહીંયા મને કેટલા મળ્યા? 42. હવે શું કરવાનું? કે આ બે નો સરવાળો કરવાનો. આ બે નો સરવાળો કરીએ એટલે શું થશે? 42 અને પ્લસ x ની કિંમત મને ખબર નથી એટલે એમનામ જ આવશે પ્લસ x. હવે શું કરવાનું છે? કે હવે આ બે નો સરવાળો કરવાનો છે. તો આ બે નો સરવાળો કરી તો 5 ને 2 કેટલા થાય? તો 5 ને 6 ને 7 એટલે 7 અહીંયા આવ્યા. અને 4 અને 6 કેટલા થશે? 10 એટલે અહીંયા આવી ગયા 10. એટલે આ બે નો સરવાળો કેટલો થયો? કે 107 અને પ્લસ કેટલા આપેલા છે? x. હવે આ બે નો સરવાળો કરવાનો. આ બે નો સરવાળો કરશો એટલે શું થશે? 107 પ્લસ x એટલું હતું અને પ્લસ માં હજી શું આવી જશે? y. હવે કરીએ આપણે આ બે નો સરવાળો. તો જો એ બે નો આપણે સરવાળો કરીએ તો અહીંયા મારી પાસે કેટલા હતા? 107 અને એમાં પ્લસ કેટલા કરવાના છે? 25. હવે 7 અને 5 કેટલા થશે? 12. 12 નો બગડો ને વધી પડી 1. હવે 1 અને 2 કેટલા થશે? 3 અને આગળ આવી ગયા 1. એટલે અહીંયા મને કેટલા મળશે? કે 132 પ્લસ થશે x અને પ્લસ શું થશે? y. હવે 132 અને એની અંદર મારે કેટલા ઉમેરવાના છે? કે પ્લસ કરવાના છે 18. હવે 8 ને 2 10 નો 0 વધી પડી 1. 3 ને 1 4 ને કેટલા આવ્યા? 5 અને આ 1 હતો એમનો. એટલે અહીંયા મને કેટલા મળે? કે 150 પ્લસ x અને પ્લસ શું થશે? y. હવે એટલું થઈ ગયું. ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે? કે સૌ પ્રથમ તમારે જોવાનું કે m બરાબર કેટલા આપ્યા છે? 46. તો વર્ગની અંદર આપણે જોઈએ તો 46 કેની અને કેની વચ્ચે આવશે? કે 40 અને 50 ની વચ્ચે આવશે. તો આપણે આમાં શું થશે? કે 40 અને 50 ની વચ્ચે આવે છે તો એમાં જે પહેલું પદ છે ને આપણા માટે થશે l. એટલે હું અહીંયા લખીશ કે l બરાબર આપણી પાસે કિંમત કેટલી આવે છે? કે 40 આવે છે. પછી ઈ લાઈનમાં fi ની અંદર જે આપેલું હશે ઈ આપણા માટે થશે f. એટલે હું અહીંયા કહું તો f બરાબર કિંમત આપણે કેટલી મળશે? 65. ત્યારબાદ જે અહીંયા પદ આવતું હોય ને એની ઉપરનું પદ એટલે આ પદ આપણા માટે શું બની જશે? cf બનશે. એટલે હું અહીં લખું તો cf બરાબર કિંમત કેટલી થશે? કે 42 અને પ્લસ શું થઈ જશે? x. આ આપણે cf મળી ગયા. હજી જોઈએ તો આપણે શું શોધવાનું હોય? કે n/2 એ શોધવાનું હોય. તો n/2 એટલે શું થશે? કે 230 અને એને ભાંગ્યા કેટલા કરવાના? 2. હવે જો અહીંયા 230 છે એને ભાંગ્યા કેટલા કરું છું? 2. 230 ને 2 વડે ભાગી તો 2 એકુ થશે 2. અહીંયા કેટલા વધ્યા? 0 વધ્યા અને અહીંથી ઉતાર્યા 3. હવે જોઈએ તો પાછા 2 એકુ કેટલા થશે? 2 એટલે વધ્યા 1 અને ઉપરથી ઉતાર્યા 0. હવે 2 50 કેટલા થઈ જશે? 10 એટલે શેષ મળી ગયો 0. એટલે આપણે જોઈએ તો 230 ના અડધા એટલે કે n/2 બરાબર મને કેટલા મળશે? 115. આ n/2 બરાબર મળ્યા. એની આપણે એની અંદર જરૂર પડવાની છે. એના સિવાય સૂત્રની અંદર જોઈએ તો આપણે h ની જરૂર પડે. h એટલે શું થાય? વર્ગ લંબાઈ.
વર્ગ લંબાઈ કેમ શોધવાની? કારણ કે કોઈ પણ ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરવાની. પેલું હોય ને એને અધર સીમા કહેવાય, બીજું હોય એને ઉર્ધ્વ સીમા કહેવાય. ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરવાની. 20 માંથી 10 જાય તો કેટલા વધે? 10. એટલે h બરાબર મને કેટલા મળે છે? 10. હવે જો આનું આગળ સાદુરૂપ આપવું હોય તો સૌપ્રથમ તો મધ્યસ્થનું સૂત્ર લખું છું. મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર l પ્લસ કૌંસમાં n ના છેદમાં 2 માઇનસ cf એના છેદમાં આવશે f અને એને ગુણ્યા કેટલા છે? h. આ કેનું સૂત્ર છે? કે મધ્યસ્થનું સૂત્ર છે. હવે જે માહિતી મને આપેલી છે ને એ માહિતી હું અહીંયા લખતો જાઉં છું. હવે સૌપ્રથમ m, તો m બરાબર મને કેટલા આપેલા છે? 46 બરાબર l. l ની કિંમત આપણી પાસે કેટલી છે? કે 40 પ્લસ n ના છેદમાં 2 બરાબર આપણી પાસે કિંમત કેટલી છે? કે 115 માઇનસ cf બરાબર કિંમત શું હતી? કે 42 પ્લસ x. એટલે હું લખું 42 પ્લસ x. આમાં ખાસ યાદ રાખજો કે આ 42 પ્લસ x ને છે ને તમારે કૌંસમાં જ લખવાના છે, કેમ કે આગળ શું છે? માઇનસ ની નિશાની છે. અને જો આને તમે કૌંસમાં ન લખો તો માઇનસ 42 કરો પ્લસ x કરો એટલે જવાબ તમારો ખોટો આવે. હવે આના પછીના સ્ટેપ ની અંદર તમને સરખું સમજાશે. છેદમાં f, તો f ની જગ્યાએ કિંમત કેટલી આપેલી છે? 65 અને એને ગુણ્યા h, તો h ની જગ્યાએ કિંમત આપણી પાસે કેટલી હતી? 10 એટલે ગુણ્યા કેટલા કરી નાખ્યા? 10. હવે જો આનું આગળ સાદુરૂપ આપી તો 40 આ બાજુ કેવા છે? પ્લસ, આ બાજુ જાય તો માઇનસ. એટલે કે આવું થશે 46 માઇનસ 40 બરાબર અહીંયા શું છે? કે 115. આ માઇનસ ની નિશાની 42 સાથે ગુણાય એટલે માઇનસ 42 અને આ માઇનસ ની નિશાની x સાથે ગુણાશે એટલે x પણ કેવા આવશે? માઇનસ. એના છેદમાં કેટલા છે? 65 અને આને ગુણ્યા કેટલા છે આપણી પાસે? 10. હવે જો આનું સાદુરૂપ આપી તો 46 માંથી 40 જશે એટલે કેટલા વધશે? 6 બરાબર. અહીંયા મારે 115 માંથી 42 બાદ કરવાના છે. આ 115 અને માઇનસ કરું છું 42. તો 5 માંથી 2 જાય તો આપણી પાસે કેટલા વધશે? 3. અને અહીંયા જોઈએ તો 11 માંથી ડાયરેક્ટ હું 4 બાદ કરી નાખું તો મને કેટલા મળશે? 7. એટલે અહીંયા આપણે સાદુરૂપ આપતા આપણે કેટલા મળે છે? 73 માઇનસ x ની જગ્યાએ જે કિંમત હતી એને એમ નામ રહેવા દઉં છું x. એના છેદમાં કેટલા છે? 65 અને આને ગુણ્યા કેટલા આપણી પાસે છે? 10. હવે જો હું આગળ સાદુરૂપ આપું તો 65 છે આ બાજુ છે ભાગાકારમાં, આ બાજુ જાય તો ગુણાકારમાં. એટલે એને આ બાજુ લઈ જઈશ એટલે શું થશે? કે 6 ગુણ્યા 65 બરાબર અહીંયા થશે 73 માઇનસ x અને એને ગુણ્યા કેટલા છે આપણી પાસે? 10. હવે આ બે નો ગુણાકાર કરું છું. કેટલા છે? કે 65 અને એને ગુણ્યા કેટલા કરવાના છે? 6. હવે 6 50 30, 30 નો 0 ને વધી પડી 3. 6 36, 37 38 ને 39. એટલે અહીંયા મને કેટલા મળશે? 390. એટલે હું અહીં લખું 390 બરાબર શું થશે? કે 73 માઇનસ x અને એને ગુણ્યા કેટલા હતા? 10. 10 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. એટલે થશે 390 ભાગ્યા 10 બરાબર શું થશે? કે 73 માઇનસ x. હવે અહીંયા 0 0 શું થઈ જશે? ઉડી જશે. એટલે આપણી પાસે કિંમત શું રહેશે? કે અહીંયા રહેશે 39 બરાબર 73 માઇનસ x. હવે 73 આ બાજુ હતા પ્લસ બરાબર ને આ બાજુ જશે તો કેવા થશે? માઇનસ. એટલે કંઈક આવું જોવા મળશે કે 39 માઇનસ 73 અને બરાબર શું વધશે? માઇનસ x. કેમ કે અહીંયા શું વધ્યા છે? માઇનસ x. હવે આમાં છે ને મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું એટલે 73 માંથી કેટલા બાદ કરું છું? 39. હવે જો 3 માંથી 9 ના જાય એટલે અહીંયા 7 ના થઈ જશે 6 ને અહીંયા આવી ગયા 10. હવે 10 અને 3 કેટલા થશે? 13 અને 13 માંથી 9 જાય તો વધે કેટલા? 4 અને 6 માંથી 3 જાય તો કેટલા વધશે? 3. એટલે અહીંયા આપણી પાસે શું વધશે? 34. પણ મોટા પદની નિશાની માઇનસ હતી એટલે માઇનસ અને બરાબર શું થયું? માઇનસ x. હવે જો આ બંને પદ માઇનસ છે એટલે માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ. એટલે x બરાબર મને કેટલા મળશે? 34. હવે અહીંયા x ની કિંમત તો મને મળી ગઈ. હવે x ની કિંમત ઉપરથી y ની કિંમત કેવી રીતની શોધવી? તો જો જ્યારે પણ તમે મધ્યસ્થ શોધતા હો ત્યારે તમને ખબર છે કે CF માં જે છેલ્લા પદનો જવાબ આવે ને એની કુલ આવૃત્તિ જેટલો જ આવે. હંમેશા આમાં તમે સરવાળો કરતા આવ્યા એટલે છેલ્લા પદનો જવાબ કેટલા બરાબર આવે?
તો કે એની જે કુલ આવૃત્તિ છે ને એના બરાબર આવે. એટલે આના બરાબર મારે શું લખવાના થશે 230. તો છેલ્લું પદ મને શું આપેલું હતું? તો કે છેલ્લું પદ આવું આપેલું છે કે 150 પ્લસ x પ્લસ y અને એના બરાબર કુલ આવૃત્તિ થાય. કુલ આવૃત્તિ કેટલી છે? 230. આ આપણે રકમની અંદર આપેલી જ છે. જો આ રકમની અંદર ના આપે ને તો દાખલો ગણી શકાય નહીં. એટલે રકમની અંદર આપેલી જ હશે. હવે જો આનું સાદું રૂપ આપું તો શું થશે? તો કે 150 પ્લસ x ની કિંમત કેટલી હતી? 34 પ્લસ y અને બરાબર શું છે? 230. હવે આ બેનો છે ને સરવાળો કરવાનો. એટલે 150 પ્લસ મારે કરવાના છે 34. એટલે અહીંયા આવી જશે 4. 5 ને 3 થશે 8 અને અહીંયા આવ્યા 1. એટલે અહીંયા તમને કેટલા જોવા મળે? કે 184 પ્લસ y અને બરાબર કેટલા મળે? 230. હવે 184 આ બાજુ કેવા છે? પ્લસ. બરાબર ની આ બાજુ આવે તો માઇનસ. એટલે y બરાબર થશે 230 માઇનસ 184. એટલે આપણે અહીંયા બાદબાકી કરી તો આ 230 એમાંથી માઇનસ કેટલા કરવાના? 184. 0 માંથી 4 જાય નહીં. એટલે 3 ના થઈ જશે 2 ને અહીંયા આવ્યા 10. 10 માંથી 4 જાય તો કેટલા વધશે? 6. હવે વળી 2 માંથી 8 જાય નહીં. એટલે અહીંયા 2 ના થઈ જશે 1 અને અહીંયા આવશે 10. 10 ને 2 કેટલા થાય? 12. 12 માંથી 8 જવા દો તો કેટલા વધે? 4. અને અહીંયા 1 માંથી 1 જાય એટલે કેટલા વધે? 0. એટલે એનો મતલબ એવો થયો કે y બરાબર આપણે અહીંયા કેટલા જોવા મળશે? 46. આમ જો આપણે અહીંયા જોઈએ તો x બરાબર મળે છે 34 અને y બરાબર કેટલા મળે છે? 46. અને હજી આમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. અને આ પ્રકારના ખૂટતી આવૃત્તિ વાળા દાખલા પરીક્ષાની અંદર બહુ જ વખત પૂછાયેલા હોય છે. એટલે આ દાખલા છે ને મોસ્ટ એનપી છે. એટલે આવા પ્રકારના દાખલા પૂછાવાની સંભાવના પણ બહુ જ વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.